जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। संवर अधिकारने आधारे भेद ज्ञाननी मुख्यताए આજે બીજા સત્રમાં આપણે 130 નંબરનો કળશ, જેમાં ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવાનું હોય છે, ક્યાં સુધી એની ભાવના ભાવવી જોઈએ, ભાવના કહેતા નિરંતરતા, ભેદ જ્ઞાનની અપ્રતિહત નિરંતર ધારા ક્યાં સુધી ચાલવી જોઈએ, કાળગત એની મર્યાદા કેટલી હોઈ શકે, એની વાત જિજ્ઞાસા સ્વરૂપે આમાં ઉત્થાનિકામાં પૂછવામાં આવે છે. પછી એનો સચોટ સમાધાન મૂળ કળશમાં આપવામાં આવે છે. સંવર અધિકાર સમગ્ર અધિકાર ભેદ વિજ્ઞાન માટે જ સમર્પિત છે. ભેદ વિજ્ઞાની સમ્યક દૃષ્ટિ, એનો ગૌરવ, એનું અભિનંદન કે ભેદ જ્ઞાનનું અભિનંદન મોક્ષ માર્ગમાં આત્મહિતના આત્મસિદ્ધિના પથ પર ભેદ જ્ઞાનનો મહિમા, ભેદ જ્ઞાનની અગત્યતા, એની બધી આ ચર્ચા ચાલે છે. આના પહેલાંનો જે કળશ આપણે 129માં વાંચી ગયા હતા, એમાં ભેદ જ્ઞાન સંપદ્યતે સંવર એસ સાક્ષાત, કે સાક્ષાત સંવર જે છે એ શુદ્ધાત્મ સ્વભાવ ભાવની ઉપલબ્ધિથી જ શક્ય બને છે, અને શુદ્ધાત્મ સ્વભાવની ઉપલબ્ધિ ભેદ વિજ્ઞાનથી જ બને છે. તદ્ભેદ વિજ્ઞાનમ અતીવ ભાવ્યમ, તેથી ભેદ વિજ્ઞાન અતીવ સંપૂર્ણ શક્તિએ સંપૂર્ણ સમર્પણતાપૂર્વક આપણે ભાવવી જોઈએ. એવી રીતે ભેદ વિજ્ઞાનની ભાવના ભાવવાની પ્રેરણા એમાં આપી. હવે આમાં કહે છે કે ભેદ વિજ્ઞાન કબ તક ભાના ચાહીએ, તો ક્યાં સુધી એની ભાવના કરવી જોઈએ એની વાત છે. મૂળ કળશ અને હિન્દીમાં એનો જે અનુવાદ છે એનો પાઠ આપણે કરશું. પછી આગળ બનાસીદાસજીનો પણ કાવ્ય લેશું, અને બીજી બહુ સરસ પ્રયોજનભૂત ચર્ચા છે એની પણ આપણે ચર્ચા આમાં લેશું. ભાવેદ ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધારયા યાવત તાવત પરાચ્યુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતે. મૂળ કળશનો પાઠ આપણે પૂરો કર્યો. હવે એનો હિન્દીમાં અનુવાદ જોઈએ. अरे भव्य जन भव्य भावना भेद ज्ञान की, सच्चे मन से बिन विराम के तब तक भाना, जब तक पर से हो विरक्त यह ज्ञान ज्ञान में, ही थिर ना हो जाय अधिक क्या कहें जिनेश्वर. अरे भव्य जन भव्य भावना भेद ज्ञान की, सच्चे मन से बिन विराम के तब तक भाना, ત્યાં સુધી સાચા મનથી બિન વિરામ કે વિરામ પામ્યા વિના, થંભ્યા વિના, વિશ્રામ લીધા વિના ભાવ્યા કરો. જબ તક પર સે હો વિરક્ત, જ્યાં સુધી પરથી વિરક્ત ન થાય.
વૈરાગ્યનો જન્મ ન થાય ત્યાં સુધી જ્ઞાનની નિરંતર ભાવના. કેવી અદ્ભુત મિત્રતા છે. યહ જ્ઞાન જ્ઞાન મેં, પરથી વિરક્ત થઈને જ્ઞાન જ્યાં સુધી જ્ઞાનમાં સ્થિર ન થાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાનની ભાવના ભાવવી જોઈએ. આપણને કોઈ એવું પૂછે કે ક્યાં સુધી ખાવું જોઈએ, જમવા બેઠા હોય આપણે તો જમવાનું ક્યાં સુધી? સરળ એનો જવાબ છે, જ્યાં સુધી ભૂખ ભાંગે નહીં, જ્યાં સુધી પેટ ભરાય નહીં. અસ્થિની ભાષામાં કહીએ તો જ્યાં સુધી પેટ ભરાય નહીં ત્યાં સુધી ખાવાનું, અને નાસ્તિની ભાષામાં કહીએ તો જ્યાં સુધી ભૂખ ભાંગે નહીં ત્યાં સુધી. એવી રીતે આજીવિકા વગેરેની બાબતમાં ક્યાં સુધી ધન વૈભવ પૈસા કમાવાના? જ્યાં સુધી મન ભરે નહીં ત્યાં સુધી. જ્યાં સુધી આપણી પાસે ધન સંપત્તિ ભેગી ન થાય. પછી ભેગી થયા બાદ પણ જે રળ્યા રાખે અને કમાવ્યા રાખે એ તો બધું પરિગ્રહનું પોટલું જ બાંધવાની વાત છે. કેમ કે आवश्यकता से अधिक मिली हुई सुविधा पतन का कारण बनती है. पवित्रता विना मिली हुई सुविधा पतन का कारण बनती है. તો આમાં એ વાત કરે છે, ભાવેદ એટલે ભાવના ભાવી જોઈએ. ભાવેદ ભેદ વિજ્ઞાનમ, ભેદ વિજ્ઞાનમ ભાવેદ, ભેદ વિજ્ઞાન ભાવવો જોઈએ. ઇદમ અચ્છિન્ન ધારયા, અચ્છિન્ન ધારયા, બહુ સરસ. આમાં ખંડ ન પડવો જોઈએ. અપ્રતિહત, જેને મેં આપણે કહીએ ને કે રેગ્યુલેરિટી, કન્સિસ્ટન્સી. જેમ કોઈ સીએની પરીક્ષા આપતો હોય બાળક, 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 2 વિષયમાં પાસ થાય, 3 વિષયમાં પાસ થાય, જ્યાં સુધી એક વિષય પણ બાકી હોય, જ્યાં સુધી એમાંથી નીકળે નહીં, પાસ નહીં થાય ત્યાં સુધી મથ્યા જ કરે, વર્ષો ને વર્ષો જાય. અચ્છિન્ન ધારયા, અપ્રતિહત ધારાની વાત છે. એમાં કાળની જ અખંડતાની વાત નથી, ભાવની પણ અખંડતાની વાત છે. અહીંયા ભાવની અખંડતા એટલે અભિપ્રાય, શ્રદ્ધા, સમર્પણતા, પુરુષાર્થ, આ બધી બાબતો કન્સિસ્ટન્સી એમાં ઇન્વોલ્વ થવી જોઈએ. તો ભાવેદ ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધારયા. છિન્ન ભિન્ન નહીં, ખંડ ખંડ નહીં. છિન્ન એટલે ખંડ ખંડ, ટુકડે ટુકડામાં નહીં, ખંડ ખંડ રૂપે ન થવું જોઈએ, અખંડ ધારા પ્રવાહ રૂપે ચાલવું જોઈએ. તાવત ત્યાં સુધી, યાવત જ્યાં સુધી, પરાચ્યુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતે, જ્યારે જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થાય ત્યારે, ત્યાં સુધી, એમ જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત ન થાય ત્યાં સુધી ભાવના ભાવવી જોઈએ. અપ્રતિહત ભાવના. બહુ અદ્ભુત આ સંવર અધિકારનો બહુ ક્રાંતિકારી કળશ. આપણને માર્ગે ત્યાં સુધી બન્યા રહો જ્યાં સુધી મંજિલ ન મળે. મોક્ષ માર્ગનું આરોહણ ક્યાં સુધી? જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી. ઘરેથી મંદિરે નીકળ્યા, મંદિરે ક્યાં સુધી જવાનું? એટલે ક્યાં સુધી રસ્તો કાપવાનો? કે જ્યાં સુધી ભગવાન ન આવે, જ્યાં સુધી મંદિરે ન પહોંચીએ. બહુ અપ્રતિહત ભાવનાની આ બહુ અદ્ભુત પ્રેરણા આપનારો કળશ છે. ફરી એકવાર આનું હિન્દીમાં આપણે વાંચીએ. હરે ભવ્ય જન ભવ્ય ભાવના भेद ज्ञान की, सच्चे मन से बिन विराम के तब तक भाना, जब तक पर से हो विरक्त यह ज्ञान ज्ञान में ही थिर ना हो जाए अधिक क्या कहे जिनेश्वर. जो એનો સામાન્ય અર્થ જો બહુ સરસ અર્થ છે. यह भेद विज्ञान अविच्छिन्न धारा से, अविच्छिन्न धारा से, જેમ આપણે જીનવાણી સ્થિતિમાં બોલીએ છીએ, સાચી તો ગંગાયહ વીતરાગવાણી, અવિચ્છિન્ન ધારા, જો અવિચ્છિન્ન ધારા નિજ ધર્મ કી કહાની,
અવિચ્છિન્ન ધારાએ આવેલી આત્માની કહાની એટલે માં જીનવાણી. માં જીનવાણી સાચી તો ગંગાયહ વીતરાગ વાણી એટલે અવિચ્છિન્ન ધારા નિજ ધર્મ કી કહાની. આત્માની અવિચ્છિન્ન કહાની એટલે માં જીનવાણી. એવી અવિચ્છિન્ન धाराए भेद ज्ञान, यह भेद विज्ञान अविच्छिन्न धारा से अखंड रूप से कालनी अखंडता, भावनी अखंडता અને અધ્યાત્મમાં તો ભાવની અખંડતા, અભિપ્રાયની અખંડતા, શ્રદ્ધાની અખંડતા, અરે ભાવ ભાષણની અખંડતા, રુચિની અખંડતા, સમર્પણતાની અખંડતા ધ્યાને લેવી. કાળની અખંડતા સાથે કાંઈ લેવું દેવું નથી. મંદિરમાં 24 કલાક ચોકીદાર બેઠો હોય બારણે, ભગવાનના દર્શન કેટલી વાર કરે? માં જીનવાણી સ્વાધ્યાય ચાલતો હોય કેટલી વાર સાંભળે? હા, સમૂહ શરણે છે, મંદિરે છે, માનસંબે છે, 24 કલાક એમને સામે જ બેઠો હોય ને. ક્ષેત્રાંતર થવાથી શું થાય? કેટલા કલાક મંદિરે બેઠા એ જરૂરી નથી, કેટલા કલાક સ્વાધ્યાયમાં બેઠા એ જરૂરી નથી. સ્વાધ્યાય પોતાનામાં કેટલું બેઠું, તત્વ પોતાનામાં કેટલું બેઠું એ જોવાનું. એક બહુ સરસ મજાનો વાક્ય છે, शास्त्राभ्यास में बैठना भाग्य से होता है. शास्त्राभ्यास में, शास्त्र सभा में बैठना भाग्य से होता है और शास्त्र को अपने अंतरंग में बिठाना पुरुषार्थ से होता है. સભામાં કેટલા બેઠા એ અગત્યની વાત નથી. સભામાં જે ચર્ચા થઈ એ આપણી ચર્યામાં કેટલી આવી એને અહીંયા અવિચ્છિન્ન ધારા કહેવામાં આવે. અખંડ રૂપ સે તબ તક ભાના ચાહીએ. અમે લોકો ગુરુકુલમાં હતા ત્યારે આ અખંડ રૂપ શબ્દ આવ્યો ને એટલે ભક્તિ અમે લોકો ગાતા, ભગવાનની ભક્તિ. એમાં બહુ સરસ વાત આવે, જય તીર્થંકર મહાવીર જય, જય તીર્થંકર મહાવીર જય, તુમ્હાસ હી પ્રાર્થના ચાલલી અખંડ આરાધના, ચાલલી અખંડ આરાધના. અખંડ આરાધના, આરાધના કહેવાય જ ને, ભાવના કહેવાય જ ને, જેમાં અખંડતા હોય, ખંડ ખંડ રૂપ ન હોય. અરે સુતી આપ્યા આપણે 1,00,000 2 લાખની અને 50 લાખનો 2 કરોડનો બંગલો કે મકાન કે ફ્લેટ આપણે બુક કરાવ્યા, ક્યાં સુધી એની ભાવના બાતા હોય છીએ? હા, પાયા ભરાવો થાય ત્યાંથી લઈને, ફાઉન્ડેશનથી લઈને બિલ્ડિંગ જેમ જેમ ઊભી થાય કેટલી વખત જઈને જોઈ આવીએ. અને થયા બાદ જ્યાં સુધી પજેશન નહીં આપે, જ્યાં સુધી આપણે હવાલે નહીં કરે, જ્યાં સુધી આપણે એમાં રહેવા વયા નહીં જઈએ, ત્યાં સુધી એની સતત ધ્યાસ ચાલતો હોય કે નહીં? સતત અખંડ 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 એનો ધ્યાસ. જ્યારે હજી ચણાતું હોય, ભણતું હોય, ત્યારે જ આપણે એમાં પડદા કેવા લાગશે ને, ફોટા કેવા લાગશે ને, કલર કયું લાગશે, ફર્નિચર કયા લઈ આવવાના, એની પૂર્વ તૈયારી બધી જ આપણે કરી લેતા હોય છીએ. એમ ભાઈ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપી મોક્ષ માર્ગનો આરોહણ કરવો હોય તો ભેદ વિજ્ઞાનની ધારા નિરંતર હરિ ભવ્ય જન ભવ્ય ભાવના भेद ज्ञान की सच्चे मन से. जो आ शरत, આ વિશુદ્ધિ લબ્ધિ છે. સચ્ચે મન સે એટલે વિશુદ્ધિ લબ્ધિ. દેખાવો નહીં કરો કે અમે ધર્મ કરીએ છીએ, અમે ધર્મનું સાંભળીએ છીએ એનો દેખાવ નહીં કરો, પણ સમજીએ છીએ એની સમજણ કેળવો, એમ કહે છે. સચ્ચે મન સે, સચ્ચે મન સે આ શબ્દમાં બહુ મર્મ છે. સાચા મનથી, નિષ્પૃહતાથી, લોકેશના નહીં, લોકની ભાવના નહીં,
અમે ધર્મ કરીએ છીએ, દુનિયા અમને વખાણે એની અપેક્ષા નહીં. નિકાંક્ષિત અંગ, નિકાંક્ષિત અંગથી ભેદ જ્ઞાનની ભાવના ભાવો, એવો એનો ભાવ છે. વિશુદ્ધિ લગતી, દુનિયા જુએ ન જુએ, દુનિયા વખાણે ન વખાણે. ફૂલ તો ફોરમ ઢાળીને રાજી રાજી, વાયરાઓ એના ગંધ ક્યાં જઈને વખાણે, એનાથી ન કાજી. ફૂલો તો ફોરમ ઢાળીને રાજી રાજી. નિષ્પૃહતા હોવી જોઈએ, દેખાવો નહીં. માર્ગમાં દેખવાનું છે, દેખાવો કરવાનો નથી. શું કીધું? માર્ગમાં દેખવાનું છે, દેખવાનું જે છે એનું નામ માર્ગ, દેખાવો કરવાનું છે એનું નામ માર્ગ નહીં. અરે આત્મકલ્યાણના ભેદ જ્ઞાનના માર્ગમાં દેખવાનું છે, શોધવાનું છે, શ્વસવાનું છે. દેખવાનું નામ દર્શન, દેખાડો કરવાનું નામ દર્શન નથી. સચ્ચે મન સે, કેટલું સરસ શબ્દ છે. સચ્ચે મન સે બિન વિરામ કે, થાકો નહીં, થાકો નહીં, થાકો નહીં. ધીમે ચાલો, જલ્દી ચાલો, પણ ચાલો. सच्चे मन से बिन विराम के तब तक भाना ત્યાં સુધી ભાઓ जब तक पर से हो विरक्त यह ज्ञान ज्ञान में જ્યાં સુધી આ જ્ઞાન પરથી ખસીને પોતાનામાં વસતો ન થાય ત્યાં સુધી ભાવો ही थिर ना हो जाए अधिक क्या કહે જિનેશ્વર. જો આમાં બે વાત સમજાય છે. પરથી વિરક્ત થાય નંબર 1, અને જ્ઞાન જ્ઞાનમાં જ સ્થિર થાય એ નંબર 2. એક તો પરથી વિરક્ત થવું અને સ્વમાં રક્ત થવું. જો બે વાતો નીકળે છે આમાંથી. જ્યાં સુધી પરથી વિરક્ત ન થાય અને પોતાનામાં રક્ત ન થાય, પોતાનામાં લીન ન થાય, બહુ અલૌકિક અલૌકિક. મને તો આગળ બોલવાનું મન નથી થતું, એટલું સરસ છે આ રહસ્યપૂર્ણ કાવ્ય છે. બધા કાવ્ય બધા બહુ ગૂઢ હોય, અર્થપૂર્ણ હોય. जब तक पर से विरक्त, जब तक पर से हो विरक्त यह ज्ञान ज्ञान में ही थिर ना हो जाए. વિરક્ત થવું એટલું જ પૂરતું નથી, સ્વરૂપમાં સ્થિર એટલે રક્ત થવું જરૂરી છે. કેટલી સરસ. ને અમને તો હવે સંસાર શરીર ભોગવતી વૈરાગ્ય થયું. હવે અમને તો વહુ અને દીકરાઓ પ્રત્યે તો હવે તો વૈરાગ્ય આવી ગયું છે. હવે તો અમારે ઘરના બધા સંયોગો પ્રત્યે વૈરાગ્ય આવી ગયું છે. હવે કોઈને મળવાનું મન નથી થતું, હવે કોઈની સાથે વાત કરવાનું મન નથી થતું. બહુ સારી વાત છે, વિરક્ત તો થયા, પણ સ્વરૂપમાં રક્ત થયા કે નહીં? સમાણા કે નહીં? જે સમજા તે સમાણા, જે સમાણા તે જ સમજા. કોરી વાતો ન કરીએ. નહીં નહીં, અમને તો હવે બધાએથી બહુ વૈરાગ્ય થઈ ગયું છે. હવે કોઈને હળવાનું મળવાનું વાત નહીં, ચિત્ત નહીં, ક્યાંય હવે હાથ નાખવાનું મન ન થાય, ક્યાંય જવાનું મન ન થાય. બહુ સરસ, વિરક્તતા તો થઈ ગયા. હાલો ઓકે. હવે અંદર અંદર સ્વરૂપ નિષ્ઠ દશા થવી જોઈને, સ્વરૂપની લીનતા થવી જોઈને. અસલ કામ તો એ છે ને. थिर ना हो जाए अधिक क्या कहे जिनेश्वर. यह भेद विज्ञान अविच्छिन्न धारा से अखंड रूप से तब तक बहना चाहिए जब तक कि ज्ञान पर भावों से छूटकर ज्ञान में ही प्रतिष्ठित न हो जावे. इस कलश में यह कहा गया है कि भेद विज्ञान की भावना तब तक भाना चाहिए जब तक कि ज्ञान ज्ञान में प्रतिष्ठित न हो जावे. अतः यह प्रश्न उठना स्वाभाविक ही है कि ज्ञान का ज्ञान में प्रतिष्ठित होना क्या है. તો સ્વાભાવિક છે ને કે જ્ઞાનનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું એટલે શું? હવે થોડુંક એનું રહસ્ય ખોલશે. જ્ઞાન જ્ઞાન મેં પ્રતિષ્ઠિત कैसे होता है, એટલે પોતાનામાં સ્થાપિત કેવી રીતે થવું, કેવી રીતે? જો આખી બહુ સરસ વાત.
જેચનજી છાવડા સાહેબ શું કહે છે એની થોડીક વાત કરીએ. એમાં બે અર્થ આવશે, લખી રાખવા જેવા, યાદ રાખવા જેવા અર્થ છે. જો पंडित जयचंद जी छावड़ा के भावार्थ में दिया गया है, यहाँ ज्ञान का ज्ञान में स्थिर होना दो प्रकार से जानना चाहिए. एक तो मिथ्यात्व का अभाव होकर सम्यक ज्ञान हो और फिर मिथ्यात्व न हो जाए, न आवे, तब ज्ञान ज्ञान में स्थिर हुआ कहला. એટલે એક જ્ઞાનની સ્થિરતા જ્ઞાનમાં કેવી કે સમ્યક તો થયું, મિથ્યાત્વ ન થયું. એટલે મિથ્યાત્વ ન થાય ત્યાં સુધી સમ્યક 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 સ્વરૂપે જ, એટલે એની સમ્યકતા અપ્રતિહત ભાવે બની રહે એવી રીતે જ્ઞાનનું જ્ઞાનમાં સ્થિર થવું. એટલે મિથ્યા જ્ઞાનથી ખસી સમ્યક જ્ઞાન રૂપે પ્રગટ થયેલ રહે. એક તો અર્થ આ. અને આગળ હવે શ્રેણીની અપેક્ષા એ વાત કરે છે. दूसरा, जब ज्ञान शुद्धोपयोग रूप में स्थिर हो जाए, એટલે सातवें गुणस्थान થી આગળ शुद्धोपयोग रूप में स्थिर हो जाए, फिर अन्य विकार रूप परिणमित न हो, तब ज्ञान ज्ञान में स्थिर हुआ कहलाता. એટલે પહેલો જે છે સમ્યક મિથ્યાની અપેક્ષા છે, મિથ્યાપણું મટવું અને સમ્યકપણું પ્રગટવું. અને બીજામાં કે શુદ્ધોપયોગ રૂપે પ્રગટ થયું એ હવે એમનેમ બની રહે, અન્ય વિકાર રૂપે પ્રગટ ન થાય. તો ખરેખર ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને અને આગળ સાતમેથી આગળના ગુણસ્થાને જ્ઞાનનું જ્ઞાનમાં સ્થિર થવાની જ મેકેનિઝમ ચાલતું હોય છે. એનું નામ સાધના છે, એનું નામ જ્ઞાન ક્રિયા કહેવાય. કે સમ્યકપણે પ્રગટ્યું, સમ્યકપણું 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 બની રહે, મિથ્યાપણું ન થાય, મિથ્યાપણે ન પ્રગટે. એક તો પહેલો એનો સ્ટેજ. અને આગળ શ્રેણીમાં હવે શુદ્ધોપયોગ 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 રૂપે જ્ઞાનનું જ્ઞાનમાં, જ્ઞાનનું જ્ઞાનમાં, જ્ઞાનનું જ્ઞાનમાં, જ્ઞાનમય 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 જે પરિણમન 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 સવિકલ્પ અવસ્થામાં આવે જ નહીં. એ અંદરની જે જ્ઞાનની પ્રક્રિયા છે એનું નામ જ્ઞાન ક્રિયા છે. અસલમાં ગુરુદેવશ્રીની ભાષામાં એને ધાર્મિક ક્રિયા કહેવાય. અષ્ટદ્રવ્યોની થાળી લીધી, ભગવાનની પૂજા કરી, 3 પ્રદક્ષિણા કરી અને 1-2 માળા ફેરવી, એનું નામ ધાર્મિક ક્રિયા છે જ નહીં. ક્રિયાવાન તું છે ને, તો તારામાં ક્રિયા હોય કે નહીં? સમજાય છે? એવી આ બહુ અદ્ભુત ચર્ચા છે આમાં. जब शुद्धोपयोग रूप में स्थिर हो जाए और फिर अन्य विकार रूप परिणमित न हो, तब ज्ञान ज्ञान में स्थिर हुआ कहलाता है. जब तक ज्ञान दोनों प्रकार से, जो देव प्रकार है पहलो और बीजो, दोनों प्रकार से ज्ञान में स्थिर न हो जाए, तब तक भेद विज्ञान को भाते रहना चाहिए. હું આમાં એક લૌકિક દાખલો આપવા માંગુ. સમજો કે પોતાના પુત્ર માટે, દીકરા માટે કોઈ સારી એવી કન્યાને મા બાપે પસંદ કરી. હવે કન્યાને પસંદ કરી લીધા બાદ ગોળ ધાણા ખાધા, સગપણ થઈ, ત્યારથી હવે દીકરાના મા બાપ એને હાજરી કે ગેરહાજરીમાં પુત્રવધુ 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 રૂપે એના તરફ જુએ છે કે નહીં? હા, એટલે એના ને એના ચિંતનમાં, એના ને એના મંથનમાં કેવી હશે, કેમ હશે, શું હશે, એનું ભણતર શું હશે, સ્વભાવ કેવો હશે, વર્તન કેવું હશે, વાણી કેવી હશે, એના ને એના ચિંતનમાં પડ્યા હોય. પછી સગાઈ થઈ, સમજો હવે એ ફિયાન્સીના નામે એ ઓળખીતી થઈ ગઈ. પછી વર્ષમાં 2 વર્ષમાં એ આવે જાય આવે જાય આવે જાય આવે જાય, પણ જ્યાં સુધી લગ્ન નહીં થાય ત્યાં સુધી બરાબર એની દ્રઢતા, એનું પાકુંપણું થતું હોય કે નહીં? અરે એ હજી લીગલી પુત્ર વધુ સ્વરૂપે ન પણ થયું હોય તો એ સાસુ સસરાના તબિયત ખરાબ થઈ જાય તો એને દવા ઔષધિ કરવા માટે, સેવા માટે ઓલી આવી જાય. હજી તો એ પુત્ર વધુ તો થઈ નથી, એમ હજી કેવળ જ્ઞાન તો થયું નથી, એમ હજી મોક્ષ તો થયું નથી. પણ મોક્ષ માર્ગમાં હોઈએ તો સવિકલ્પ અવસ્થામાં પણ સમ્યક દર્શન ભેદ જ્ઞાન જ્ઞાનીની સેવા કરવા માટે હાજર હોય. આવો આખો આ માર્ગ છે. તો સગપણ થયા બાદ, નક્કી થયા બાદ, ગોળ ધાણા ખાધા બાદ, સગપણ થયા બાદ, રિંગ સેરેમની, સગાઈ થયા બાદ, લગ્ન જ્યાં સુધી નહીં થાય, જ્યાં સુધી સાસરે ન આવે ત્યાં સુધી બરાબર એની ધારા ચાલતી હોય છે કે નહીં? ભેદ વિજ્ઞાનની પણ આવી જ અલૌકિક ધારા, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય. એવી રીતે આ
બહુ અલૌકિક વાત કરી છે. હવે બંને જે વિવક્ષાઓ છે એનું સ્પષ્ટીકરણ જો उक्त भावार्थ से यह स्पष्ट हो जाता है कि जब तक दोनों प्रकार से ज्ञान ज्ञान में स्थिर न हो जावे तब तक भेद ज्ञान की भावना भानी चाहिए. जो आ पुरुषार्थनी अप्रतिहतता, आ पुरुषार्थनो क्रम છે. ज्ञान का ज्ञान में दोनों प्रकार से स्थिर होने का अर्थ है अप्रतिपाती भाव से. अप्रतिपाती એટલે પડવાની વાત નહીં, અપ્રતિપાતી ભાવ નથી કહેતા આપણે અપ્રતિહત. અહીંયા અપ્રતિપાતી, પ્રતિપાતી એટલે પડનાર અને અપ્રતિપાતી એટલે ચઢ્યા એ પડવાની વાત નહીં. अप्रतिपाती भाव से क्षपक श्रेणी का आरोहण करना, इसका अर्थ यह हुआ कि शुद्धोपयोग के पहले शुभोपयोग के काल में भेद विज्ञान की भावना भानी चाहिए. અને એ સાચો શુભોપયોગ છે, એ સવિકલ્પ અવસ્થા છે. ખરેખર પ્રેરે જે પરમાર્થને આ ભેદ વિજ્ઞાનની ભાવના અને એ નિરંતર ચાલતી અંદરની પ્રક્રિયા, એ પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંબંધ ક્યાંથી ક્યાં સંધિ જોડાય છે. જો કેટલી અલૌકિક વાત છે. किंतु बनारसीदास जी ने इस छंद का भावानुवाद इस प्रकार जो हमें आ बहुत सरस बात करी है. भेद ज्ञान तब लो भलो जब लो मुक्ति न हो. કેટલી સરસ વાત કરે છે. જો भेद ज्ञान जब लो भलो जब लो मुक्ति न हो. परम ज्योति परगट जहाँ तहान विकल्प कोई. થોડીક અલગ એંગલથી વાત કરી. આના પહેલામાં પણ આપણે વાંચી ગયા હતા જદપि हेय है तदपि उपादेय मानिए. સવિકલ્પ રૂપે હોય તો એ યદ્યપિ જો કે हेय છે છતાં ઉપાદેય માનવું જોઈએ. આમાં જો બીજી વાત કરે છે ભેદ જ્ઞાન તબલો વલો. ભેદ જ્ઞાન ત્યાં સુધી સારો કહેવાય જબલો મુક્તિ ન હોય, જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી. કેમ? परम ज्योति परगट जहाँ तहान विकल्प कोई. જ્યાં પરમ જ્યોતિ એટલે મુક્તિની પ્રાપ્તિ થાય છે ત્યાં વિકલ્પોનો કોઈ અવસર કે એમને માટે અવકાશ રહેતો નથી. થોડોક આનો અર્થ પણ બહુ સરસ સમજાવ્યા છે. જો भेद ज्ञान तब तक भला है जब तक कि मुक्ति की प्राप्ति नहीं हो जाती, क्योंकि जब परम ज्योति केवल ज्ञान प्रकट हो जाता है तब कोई विकल्प शेष नहीं रहता. यहाँ भेद ज्ञान की भावना भाने को तब तक भला माना गया है जब तक मुक्ति की प्राप्ति नहीं हो जाती. આપણે તો મંદિરના ભગવાનમાં આવીને દર્શન કર્યા તો આપણને સંતોષ થઈ જાય છે. અહીંયા તો કહે છે કે ભેદ વિજ્ઞાનની ભાવના પણ ભાવ, પણ એ ત્યાં સુધી શ્રેષ્ઠ છે જ્યાં સુધી મુક્તિ ન થાય. જો આ જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે. હવે આનો સમાધાન જો एक और बनारसीदास जी स्वयं विगत छंद में कह रहे थे कि भेद विज्ञान है आना पहला, और यहाँ इस छंद में कह रहे कि भेद विज्ञान तब तक भाना चाहिए जब तक मुक्ति की प्राप्ति न हो जावे. अतः प्रश्न है कि भेद विज्ञान कब तक उपादेय है और कहाँ से है. स्व और पर के बीच की विभाजन रेखा को सही रूप से जानना पहचानना ही भेद ज्ञान है. अनादिकाल से यह आत्मा स्वयं को सही रूप में न जानकर किसी न किसी पर पदार्थ को स्वयं के रूप में जान रहा है, मान रहा है, उसी में मगन है. जो श्रद्धा ज्ञान चारित्र, इसके अनंत दुखों का एकमात्र कारण भी यही अज्ञान है. અને હવે જો अनादिकालीन अनंत दुखों से बचने के लिए यह जरूरी है कि मैं स्वयं को ही स्वयं के रूप में जानूं ज्ञान, मानूं श्रद्धान, स्वयं में ही मगन हो जाऊं चारित्र. इसके लिए स्व और पर के बीच की विभाजन रेखा को जानना अति आवश्यक है. इस दिशा में किया गया पुरुषार्थ ही भेद विज्ञान का आरंभ है. बहुत सरस. આગળનો પણ થોડોક હું અંશ વાંચી બતાવું જો કેટલું સરસ છે. सबसे पहले देशना के माध्यम से यह प्रक्रिया आरंभ होती है. तात्पर्य यह है कि सबसे पहले शास्त्रों को पढ़कर, गुरु के वचनों को सुनकर, जो पढ़कर गुरु के वचनों को सुनकर अपने ज्ञान में स्व और पर के बीच विभाजन रेखा खींची जाती है.
નક્કી કરવાનું હોય છે મારે શું કરવાનું, મારું શું, પારકો શું। यहीं से भेद विज्ञान की प्रक्रिया प्रारंभ होती है, पर यह भेद विज्ञान वास्तविक भेद विज्ञान नहीं है। यह तो भेद विज्ञान की भूमिका मात्र है। असली भेद विज्ञान का आरंभ तो तब से होता है जबकि हम पर पदार्थों और पर भावों से भिन्न निज भगवान आत्मा की अनुभूति कर लेते हैं, प्रत्यक्ष वेदन कर लेते हैं। यद्यपि यह आत्मानुभूति ही वास्तविक भेद विज्ञान है, तथापि इसके लिए किए गए पुरुषार्थ को भी भेद विज्ञान कहा जाता है। बहुत सरस आखी मीमांसा आमा समझवा जेवी छे। आत्मानुभूति प्रकट हो जाने के बाद भी जो उपयोग की अस्थिरता बनी रहती है, रागांश शेष रहता है, उसके विनाश के लिए भी भेद विज्ञान की भावना को बलवती करना अति आवश्यक है, क्योंकि उसके बल से ही उपयोग बाहर से हटकर बारंबार आत्मा में जाता है, आत्मा का स्पर्श करता है, आत्मा में गहराई से जमता रमता है, और एक दिन ऐसा आता है उपयोग सदा के लिए उपयोग में स्थिर हो जाता है और आत्मा सर्व विकारों से मुक्त हो जाता है। इसी को ज्ञान का ज्ञान में प्रतिष्ठित होना कहते हैं। विकारों थी मुक्ति थाय, निर्विकार सहज आनंदनी धारा प्रगटे, एनु नाम ज्ञाननु ज्ञानमा प्रतिष्ठित हो। इससे यह सिद्ध होता है कि जब तक आत्मा मुक्त न हो जावे जो मोक्ष सुधी, तब तक भेद विज्ञान की उपयोगिता है। एवी रीते आमा बहु सरस ज्ञाननु ज्ञानमा प्रतिष्ठित थવું એટલે શું, કેવી રીતે એની આખી પ્રક્રિયા વજે છે એ આ કળશમાં વાત આવી। અને આ વિષયને બહુ ઊંડાણથી, બહુ ભાવથી, બહુ સંવેદનાથી, અપ્રતિહત અવિચ્છિન્ન ધારા સાથે આપણે સૌએ ભાવીએ અને પોતાના ભેદ વિજ્ઞાન અને આત્મવિજ્ઞાનના માર્ગમાં, આત્મકલ્યાણના માર્ગમાં આપણે સૌ લાગીએ, એવી મંગલ ભાવના સાથે હું વિરમું છું। મા જનવાણીની વંદના માટે આપણે સૌ હાથ જોડીએ। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो